મોડાસા તાલુકાના દેવરાજ ધામ ખાતે આવેલ દેવાયત પંડિતની સમાધિના દર્શન કરવા ભારે ભીડ હતી। ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તજનોએ ગુરુના આશીર્વચન લીધા હતા। લગભગ 750 વર્ષ પહેલા દેવાયત પંડિતે ભવિષ્યવાણી કરી હતી કે પડીકે પાણી પડીકે બંધાશે ખાવા, નદીઓના નીર અટકશે, નદીઓ રહેશે ખાલી। એવો કલયુગ આવશે કે માનવ માનવનો થશે દુશ્મન, મારો સાહેબો આવશે હવામાં। એ ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે, કેમ કે પડીકે પાઉચ બંધાયા પાણીના અને નદીઓ પર બંધાયા ડેમ, અને સાહેબો આવશે મારો હવામાં એટલે હાલ ઉડી રહ્યા છે વિમાન। અને માનવ માનવ બનેલા દુશ્મનો કેટલીય ઘટનાઓ સામે આવે છે। જે પંડિતે આ ભવિષ્યવાણી કરી હતી તે સ્થાન એટલે મોડાસા તાલુકાનું દેવરાજ ધામ। એવી ચૈતન્ય સમાધિ પર 12મા ગુરુ ગાદીપતિ મહંત ધનગીરી મહારાજને લાખો ભક્તજનોએ આશીર્વાદ મેળવ્યા હતા। અહીં મોટી સંખ્યામાં ભક્તોનો મેળાવડો જામ્યો હતો અને દેવસ્થાનક ધામે મોટી સંખ્યામાં ગુરુ પૂનમના દિવસે ભક્તોએ દર્શન કર્યા હતા તથા દર્શનાર્થીઓએ માટે ખાસ ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ભક્તોએ અહીં ભગવાન રામાપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા।